નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. દાહોદ બસ ડેપો ખાતે ચાલી રહેલી કામગીરીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટેની મુખ્ય જગ્યા એટલે કે મેન હોલ ચેમ્બર પર જ પુરાણ કરી દેવામાં આવ્યું છે. પુરાણ કરી દેતા વિવાદ સર્જાયો છે. દાહોદ બસ ડેપો પરિસરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે રાખવામાં આવેલા મહત્વના પોઈન્ટ્સ પર જ યોગ્ય કાળજી રાખવાના બદલે તેના પર જ આરસીસી અને મટીરીયલ નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું છે. જો આ ભૂગર્ભ ગટર લાઈન ભવિષ્યમાં ચોકઅપ થઈ જાય તો સફાઈ માટે કોઈ જ જગ્યા બચતી નથી, જેના કારણે ચોમાસામાં ડેપોમાં ગંદા પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા હતી. આ બેદરકારીની માહિતી મળતા જ દાહોદ નગરપાલિકાના સુધરાઈ સભ્યો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને સીધા દાહોદ બસ ડેપો ખાતે પહોંચી ગયા. નગરપાલિકાના સભ્યોએ સ્થળ પર જઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરોને તેમજ જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સભ્યોએ આક્રોશ સાથે જણાવ્યું કે એક તરફ સરકાર સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા ફાળવે છે અને બીજી તરફ ગંભીર બેદરકારી દાખવીને જનતાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. જે આ બસ સ્ટેશનની અંદર જે બસ સ્ટેશનની ફ્લોર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, એની અંદર અમારા સેફ સોસાયટીને અમુક લગભગ 2000 માણસોને ઇફેક્ટ થાય એવો વિસ્તાર છે. એની ભૂગર્ભ ગટરની લાઈન બસ સ્ટેશનની અંદરથી જઈ રહી છે. એના કનેક્શનો બી કરેલા છે ને એના કનેક્શનો બી આ કામની દરમિયાન તૂટી ગયા છે. ને અમે વારંવાર ડેપો મેનેજર દ્વારા કે ઓથોરિટી દ્વારા અમે વારંવાર એમને કેવડાવ્યું છે કે તમે અમારા ભૂગર્ભ ગટરના કનેક્શન ઉપર કરી દો, ઢાંકણ ઉપર કરી દો અને તમે તમારું કામ કરો, અમને કોઈ આપત્તિ નથી. પણ આજે સ્થળ પર સવારે અમને મેસેજ એવા આવ્યા કે ભાઈ અમારા ભૂગર્ભ ગટરના કનેક્શનો ને ઉપર માલ નાખી દીધો. તો હું સવારથી વહેલી સવારે અહીં આવ્યો તો મેં સ્થળ પર જોયું કે ભાઈ અમારા ભૂગર્ભ ગટરના કનેક્શનને દાટી દેવામાં આવ્યા છે. તો આટલા બધા વિસ્તારમાં પાણી ભરાશે એનો જવાબદાર કોણ? અમે બસ સ્ટેશન ઓથોરિટીને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે સ્થળ પર મુલાકાત લો. જે કોન્ટ્રાક્ટર છે કે જે એનો સુપરવાઇઝર છે જે બસ સ્ટેશન ઓથોરિટી દ્વારા નિમાવેલો છે, એ સ્થળની મુલાકાત લે ને આવી નાની નાની પ્રેક્ટિકલ વસ્તુ જાતે સમજે ને એનું નિકાલ લાવે. અમે કોઈ વિકાસના કામોમાં બાધા નથી આપી રહ્યા, અને અમારો જે કહેવાનો મકસદ છે કે કામ જે બી થાય એ પ્રોપર થાય. પ્રોપર કામ થશે તો જ કોઈને તકલીફ પડશે નહીં. હમણાં સુધી લગભગ 1 થી 2 ઢાંકણને દાટવાની શક્યતા છે ને એટલી વારમાં હું સવારે અહીં ડાયરેક્ટ આવી ગયો. મને સ્થાનિક લોકો દ્વારા જાણ થઈ તો આગળનું કામ મેં રોકાવી દીધું કે તમે ઢક્કણ ઊંચા કરો પછી આગળ કામ કરવાનું. જે અમને સ્થળ પર જોતાની સાથે એવી લાગી રહી છે કે આની ગુણવત્તામાં તો 100% કઈ ચેડા થયેલા જ છે. એના વર્ક ઓર્ડર ને એ જોઈને એનામાં અમને પરફેક્ટ ખબર પડશે ને એની ઇન્સ્પેક્શન કરાવવું પડશે કે આ ક્વોલિટી સારી છે કે નહીં. તમે અત્યારે હાલ આવ્યા છો, અહીંયા તમને કોઈ જવાબદાર અધિકારી હાજર મળ્યા છે? ના, અહીં અમે સ્થળ પર લગભગ 1 કલાક 1.5 કલાકથી ઊભા છે. અહીં કોઈ બી જાતનો જે બસ સ્ટેશન ઓથોરિટીથી જે સુપરવાઇઝર કે કોઈ બી છે એ હાજર પડ્યા નથી. કોન્ટ્રાક્ટર બી હાજર મળ્યો નથી. પબ્લિકની જે ફરિયાદ આવી છે અને અમે સ્થળ પર આવીને જોયું કે ભાઈ અહીંયા ભૂગર્ભ ગટરના જે સ્માર્ટ સિટી અંતર્ગત જે કામ થયેલું હતું, ભૂગર્ભ કનેક્શનનો આજુબાજુનો જે આપને જોવાય છે આ રહીસી એરિયો છે આખો, અને ત્યાંના બધા કનેક્શન ભૂગર્ભ ગટરમાં થયેલા છે. હવે મેઇન હોલ જે છે એ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરવામાં આવે છે. તમે વારંવાર લગભગ 10 દિવસથી અમે અહીંયા વિઝિટ મારીએ છીએ, જ્યારથી કામ ચાલે છે ત્યારથી. તો ભાઈ તમે મેઇન હોલ છોડી દેજો અને એને જે કરો રોડ બનાવો તો એને હોલ ઊંચા કરવા પડશે. તો કોન્ટ્રાક્ટર હવે ડાયરેક્ટ બંધ કરે છે એને હોલને, એટલે એના લીધે આ વિરોધ થયો છે. અને અમે કામ અહીંયા કીધું કે ભાઈ તમે આ ક્લિયર કરીને જ કામ કરો. કામ કયા પ્રકારે થઈ રહ્યું એવું લાગે છે? કામની ક્વોલિટી તો શું છે કે એનો એસ્ટિમેટ જોવા પડે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બોલાવવી પડે તો ખબર પડે કે ખરેખર તો કામના અંદર ક્વોલિટીમાં ગડબડ છે કે કેમ. આમ જોતા તો ગડબડ તો લાગી જ રહી છે એમ. એટલે જે તે ઓથોરિટી કોન્ટ્રાક્ટર હાજર રહેવું જોઈએ નથી રહેતા. સુપરવાઇઝર જે સરકારમાં નિમાયેલા હોય એ પણ હાજર નથી રહેતા. અહીંયા બાજુ કોઈ દેખરેખ વાળું છે જ નથી. અને રોડ બન્યા પછી જે ક્યોરિંગ કરવું જોઈએ એ પણ દેખાતું નથી. આપ સામે જોઈ શકો છો, આડેધડ કામ ચાલી રહ્યું છે.